બનાસકાંઠા જિલ્લામાં ઘાતક ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા અને એક માસૂમ બાળકનું મોત થતાં જ સમગ્ર આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। કાંકરેજ તાલુકાના ચાંગા ગામે રહેતા એક 3 વર્ષના માસૂમ બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તુરંત સારવાર અર્થે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલમાં લેબોરેટરી મેડિકલ રિપોર્ટ કરાવતા જ બાળકમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું। આ ગંભીર બીમારી સામે જજુમી રહેલા માસૂમ બાળકની સારવાર ચાલુ હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતા ગઈકાલે બાળકે આખરે દમ તોડી દીધો હતો। બાળકના કરુણ મોતને પગલે પરિવારજનોમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે અને આ ઘટનાથી આખા વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસ અને કાંકરેજ ટીએચઓ ડોક્ટર પિયુષ પટેલ તેમની આખી મેડિકલ ટીમ સાથે તાત્કાલિક ચાંગા ગામે સ્થળ પર દોડી ગયા હતા। આરોગ્ય વિભાગ દ્વારા બાળકના ઘર તેમજ આસપાસના વિસ્તારમાં અને સમગ્ર ગામમાં જંતુનાશક દવાઓનો કડક રીતે ફુવારા થકી છંટકાવ કરવામાં આવ્યો હતો, જેથી વાયરસ આગળ ન ફેલાય। ચાંદીપુરા વાયરસ ખાસ કરીને સેન્ડ ફ્લાય એટલે કે રેતિયા માખીના કરડવાથી ફેલાતો એક અત્યંત ખતરનાક અને જીવલેણ વાયરલ ઇન્ફેક્શન છે, જે મુખ્યત્વે નાના બાળકોને જ પોતાનો શિકાર બનાવે છે। આ વાયરસમાં બાળકને અચાનક સખત તાવ આવવો, ઉલટીઓ થવી, ખેંચ આવવી, મગજમાં સોજો આવી જવો અને બેભાન થઈ જવું જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે। જો સમયસર સારવાર ન મળે તો આ વાયરસ ખૂબ જ ટૂંકા સમયમાં બાળકના મગજ પર સીધો હુમલો કરીને જીવલેણ સાબિત થાય છે। આરોગ્ય ટીમે ગામમાં ઘરે ઘરે જઈને ઘનિષ્ઠ સર્વે અને આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી, તેમજ ગ્રામજનોને પોતાના ઘરની આસપાસ સફાઈ રાખવા, ધૂળ માટી ભેગી ન થવા દેવા અને બાળકોને માખીઓ તથા મચ્છરોથી બચાવવા માટે પૂરી જાગૃતિ આપી હતી। અધિકારીઓએ ગ્રામજનોને કોઈપણ બાળકને સામાન્ય તાવ કે ઉલટી જેવા લક્ષણો દેખાય તો તુરંત જ નજીકના સરકારી દવાખાને પહોંચવા અપીલ કરી હતી। ચાંદીપુરા વાયરસની ગંભીરતાને ધ્યાને રાખીને હાલ આખા કાંકરેજ તાલુકામાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે અને સંક્રમણ અટકાવવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે। બનાસકાંઠાના અંદર અત્યારે ચાંદીપુરાના 2 કેસ જોવા મળ્યા છે, બંને કાંકરેજ તાલુકાના અંદર છે। કાંકરેજથી ઓગળ અલગ થઈ ગયું છે, તો એના અંદર એક કેસ ચાંગામનું છે અને બીજું વડાનું છે। વડાનું જે કેસ છે, આ કેસના અંદર અત્યારે આ દાખલ છે અને એની કન્ડિશન સારી છે, પરંતુ ચાંગાનું જે કેસ છે, આ બાળક એક્સપાયર થઈ ગયું છે। ચાંદીપુરા એક ભયાવહ રોગ છે જેની મોર્ટાલિટી ખૂબ વધારે છે। આ સંદર્ભમાં મેં આજે ચાંગા ગામની મુલાકાત લીધી। ત્યાં જે અફેક્ટેડ એરિયા છે જ્યાંથી બાળક હતું, ત્યાં અમને સેન્ડ ફ્લાય પણ જોવા મળી। ત્યાં અમે લગભગ 50 થી 55 જે આજુબાજુના ઘરો છે ત્યાં અને એને પોતાના ઘરે બધે આપણે સ્પ્રે કરાવ્યું છે, દવાનું છંટકાવ કરાયું છે। આ સિવાય ડસ્ટિંગની કામગીરી પણ ત્યાં ચાલુ છે। આપણે આખા બનાસકાંઠાની વાત કરીએ તો 470 ટીમો બનાવીને દરેક ગામના અંદર આપણા આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવાની કામગીરી, ડસ્ટિંગની કામગીરી અને જરૂર પડે તો સ્પ્રેઇંગની કામગીરી પણ ચાલુ છે। અત્યારે ટોટલ બનાસકાંઠામાં 2 કેસ છે, બંને આ વિસ્તારના જ છે, એટલે અહીંયા અમારી કામગીરી સઘન રીતે ચાલુ છે અને અમે આપના માધ્યમથી આગ્રહ કરીશું દરેક પ્રજાને પણ કે બાળકોનું ખૂબ ધ્યાન રાખે। અત્યારે સેન્ડ ફ્લાય નામની વેક્ટરથી આ રોગ થાય છે અને સેન્ડ ફ્લાય જે દીવારો તેરાડો હોય છે દીવારોના અંદર ત્યાં જોવા મળે છે, ખાસ કરીને કાચા માટીના મકાનો અને અમુક જગ્યાએ જે ઢેફાથી બનાવેલા મકાનો છે એની તેરાડોમાં પણ આ અમને અત્યારે જોવા મળી છે। તો આ દરેક જગ્યાએ જ્યાં પણ સેન્ડ ફ્લાય છે ત્યાં ધુવાડો રાત્રે કરવામાં આવે, બાળકોને મચ્છરદાની ઊંઘાડવામાં આવે, ફૂલ સ્લીવના કપડાં પહેરવામાં આવે। આ બધી થોડી કાળજી રાખવાની જરૂર છે અને કોઈ પણ લક્ષણો દેખાય જેના અંદર તાવ, ઉલટી, ખેંચ આવવાનું હોય તો તાત્કાલિક એમને 108 મારફતે ડાયરેક્ટ મેડિકલ કોલેજમાં ટર્શરી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, જેથી કરીને બાળકનું જીવન બચાવી શકાય। બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસે લીધેલા માસૂમના બલિદાન બાદ હવે તંત્ર સાથે સામાન્ય જનતાએ પણ ભારે સાવચેતી અને જાગૃતિ દાખવવી અત્યંત જરૂરી બની ગઈ છે। માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કંકરેજ।